નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। TV9 માં આપનું સ્વાગત છે। પાટણની વાત કરીએ સૌથી પહેલા તો માર્ગ અકસ્માતમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, તેવામાં પાટણમાં પણ એક અકસ્માત થયો છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સમીર-રાધનપુર હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ। હારીજ તરફથી આવતી બસે રિક્ષાને કચડી નાખી હતી, તો પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો પાટણમાંથી પણ ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા। માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। સમીર-રાધનપુર હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ। સંવાદદાતા સુનિલ જોડાયા છે વધુ અપડેટ સાથે। સુનિલ, જણાવશો કે પાટણમાં અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે, શું વધુ અપડેટ? હિરલ, ચોક્કસ કહી શકાય તો ગોજાડો હાઈવે ગણાતા રાધનપુર સમી હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત એટલે કે ગોજાડો અકસ્માત કહી શકાય। ખાસ કરીને જ્યારે પણ આ હાઈવે પર અકસ્માત સર્જાયો હોય છે ત્યારે મૃત્યુઆંક ચોક્કસ કહી શકાય તો ખૂબ જ મોટો આંકડો સામે આવતો હોય છે। તેવા જ પ્રમાણે આજે પણ જે રીતે સમી રાધનપુર હાઈવે વચ્ચે અકસ્માત સર્જાય છે, એસટી બસ અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાય છે, જેમાં 6 લોકોના મોતનો હાલ આંકડો સામે આવી રહ્યો છે। હજુ પણ મૃત્યુઆંક વધે તેવી આશંકા છે, કેમ કે જે રિક્ષા સવાર હતા તેમાં કેટલા ચોક્કસ પેસેન્જરો ભરેલા હતા, કેટલા મુસાફરો હતા તેનો હજી આંકડો સામે નથી આવ્યો। પરંતુ જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે એસટી બસની નીચે કહી શકાય તો આખી રિક્ષા ઘૂસી ગઈ છે। ક્યાંય પણ રિક્ષાનો એક પણ ભાગ દેખાતો નથી, નજરે નથી પડી રહ્યો। આખી રિક્ષા જે નીચે આવી જતા, ટાયરની નીચે આવી જતા આપ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યો છે કે જે કેટલાક મૃતદેહો પણ નજરે પડી રહ્યા છે। કચ્છર ઘાણ વળી ગયો છે લોકોનો અને આ તમામ લોકોના લગભગ મૃત્યુ થયા હોય તેવી આશંકા છે। હાલમાં કહી શકાય તો 108 એમ્બ્યુલન્સ, પોલીસ આ તમામની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની જે કહી શકાય છે હાઈવે પર ટ્રાફિક સર્જાઈ રહ્યો છે, ટ્રાફિક દૂર કરવાનો એક બાજુ પ્રયત્ન ચાલી રહ્યો છે, બીજી બાજુ કોઈ રીતે આ રિક્ષામાં કેટલા લોકો હતા, ક્યાંથી આવતા હતા તેની હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। પરંતુ ચોક્કસ કહી શકાય તો જે રીતે સમાચાર મળી રહ્યા છે સૂત્રો દ્વારા કે જે એસટી બસ હતી તે રાધનપુર ડેપોની હતી ને તે હાઈવે હારીજ તરફથી પૂર ઝડપે આવી રહી હતી અને સામેથી જતી રિક્ષા પર ચડી અને તેને અકસ્માત સર્જીને આ સમગ્ર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે। હિરલ, જી બિલકુલ, રાજ્યમાં આપણે જોઈ રહ્યા છે કે એક બાદ એક બસના અકસ્માતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। રાજકોટ બાદ હવે પાટણમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા। બસનો અકસ્માત થયો છે। બસ ચાલકોની ક્યાં બેદરકારી સામે આવી રહી છે? આ ઘટનામાં બસ ચાલકનું કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ, અથવા તો તે પીધેલી હાલતમાં હતો કે કેમ? બિલકુલ કહી શકાય તો જે રીતે રાજ્યમાં આપણે વાત કરી કે જે રીતે થોડા જ કલાકોમાં અલગ અલગ અકસ્માતોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોના જીવ ગુમાવ્યા છે, ત્યારે જ કહી શકાય તો એક બાજુ બિલકુલ આપને અટકાવવા માંગીશ તો આપણી સાથે એસપી પણ જોડાઈ ગયા છે વસંતભાઈ। વસંતભાઈ, સ્વાગત છે આપનું BTV ન્યૂઝ TV9 ન્યૂઝમાં। જે પ્રકારની આ ઘટના સામે આવી છે, પાટણમાં માર્ગ અકસ્માત થયો, 6 લોકોના મોત થયા છે। એસટી બસના ડ્રાઈવરનો કોઈ નિવેદન સામે આવ્યું છે, કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે કેમ? અત્યારે તો જે ટ્રાફિકની સમસ્યા હતી એને દૂર કરવામાં આવી છે અને જે લોકો ઇન્જર્ડ હતા, જે મરણ પામ્યા છે, બધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કેવી રીતે અકસ્માત થયો, કોની ભૂલ છે એ તપાસના કામે તપાસના નિવેદનમાં કામ આવશે। આ ઘટનામાં કોનો વાંક સામે આવી રહ્યો છે, કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે કે કેમ, અને શા માટે છાશવારે? જી, આ રોડ ઉપરની ઘટના છે એટલે રોડ ઉપર સીસીટીવી ઉપલબ્ધ નથી, પણ જે એક્ઝેક્ટ પોઝિશન છે એને જાણીને પછી એમાં નક્કી કરવામાં આવશે કે કોની ભૂલ છે આમાં। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો એસટી બસ અને રિક્ષા વચ્ચે એટલો ભયંકર અકસ્માત થયો કે જેમાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો હજુ પણ ઇજાગ્રસ્ત છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વધીએ। સમાચાર રાજકોટમાંથી। ઇન્દિરા સર્કલ નજીક સિટી બસે સર્જેલા અકસ્માતના મામલે વધુ અપડેટ સામે આવ્યા છે। બસના ડેશ કેમમાં કેદ થયેલા દ્રશ્યો સામે આવ્યા છે। સિગ્નલ ખુલતા જ બસ દોડી હતી બેફામ। બસે આગળ ચાલી રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા।
દુર્ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. તો બસનો જે ડેશ કેમેરો હોય તેમાં દ્રશ્યો જે કેદ થઈ ગયા છે, જે ભયાનકતા દર્શાવી રહ્યા છે આ અકસ્માતની, જે અકસ્માત થયા છે. TV9 પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અનેક જે વાહનોને અડફેટે લીધા હતા, આજે બસ ચાલક બેફામ બન્યો હતો. સિટી બસે જે અકસ્માત સર્જ્યો છે તેના ભયાનક આ દ્રશ્યો જે બસના ડેશ કેમમાં કેદ થઈ ગયા હતા, એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે અનેક વાહનોને અડફેટે લીધા હતા. સિગ્નલ બંધ હતું અને તે બાદ સિગ્નલ ખુલતા જ આ બસ